મારું નામ કૃતિ દોશી ઠક્કર છે. હું ગ્લોબલ કોલાઇન્સ ઓવરસીઝ એડ્યુકેશનમાં સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ છું. ઓકે, આજે અમે અહીંયા એક વર્લ્ડ એડ્યુકેશન એક્સપો ઓર્ગેનાઇઝ કર્યું છે કે જ્યાં અમે બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ઇન્વાઇટ કરીએ છીએ કે જો તમે અથવા તમારા બાળકો વિદેશમાં ભણવા જવા માટે પ્લાન કરે છે તો અહીંયા ગ્લોબલ કોલાઇન્સમાં એ લોકોને એક જ જગ્યાએ 10થી વધારે કન્ટ્રી એ લોકો એક્સપ્લોર કરી શકશે, 500થી વધારે યુનિવર્સિટીઝ એક્સપ્લોર કરી શકશે અને 3000+ કોર્સીસ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના એ લોકો એક્સપ્લોર કરી શકશે. પ્લસ એની સાથે સાથે અમે લોકો સ્ટુડન્ટ્સને અહીંયા શું ગાઈડન્સ આપશું તો કે અર્લી બર્ડ સ્કોલરશિપ્સ કઈ રીતના આપણે ગ્રેપ કરી શકીએ, કઈ રીતના મેળવી શકીએ એના માટે. એની સાથે સાથે એપ્લિકેશન ફી વેઇવર જે છે એ તમને અમે પ્રોવાઈડ કરશું. પ્લસ શું રિક્વાયરમેન્ટ છે ત્યાં એડમિશન લેવા માટેનું એ ઓવરઓલ પ્રોસેસનું અમે એમને ગાઈડ કરી અને એમને હેલ્પ કરી આપશું. ઓકે, એના માટે અમારા ઓલમોસ્ટ હું એવું કહી શકું કે અમે છેલ્લા 17 વર્ષથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં છીએ. સો અમારા ઓલમોસ્ટ એવું કહી શકું કે ઓલમોસ્ટ 4 ડિજિટ્સ 5 ડિજિટ્સમાં અમારા સ્ટુડન્ટ્સ ગયેલા છે. ઓફકોર્સ અત્યારે અમારા બધા સ્ટુડન્ટ્સ જે છે એ લોકો ખૂબ વેલ સેટલ છે અને એની સાથે સાથે હું કહી શકું તો અમારા બધા સ્ટુડન્ટ્સ બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં છે, મેડિકલ, ફાર્માસ્યુટિકલ છે, એમાં છે, ફિઝિયોથેરાપીમાં છે, આ બધા એઆઈ છે, અત્યારે આઈટી છે, એ બધામાં અમારા સ્ટુડન્ટ્સ અત્યારે વર્ક કરી રહ્યા છે. ત્યાં બહુ સરસ રીતના સેટલ છે અત્યારે. This is Krupa from Global Alliance. Basically, હું UAEની માર્કેટિંગ ટીમમાં વર્ક કરી રહી છું એન્ડ કરન્ટલી સ્ટુડન્ટ્સ UAE ચૂઝ કરી રહ્યા છે. અત્યારે બહુ જ બૂમિંગ છે. એના ઘણા બધા USPs છે, ઘણા બધા રીઝન્સ છે એની પાછળ. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ સ્ટુડન્ટ હોય એ યુનિવર્સિટી કોર્સના રિગાર્ડિંગ એને બધું પરફેક્ટ જોઈતું હોય તો એમાં કેવું છે કે અત્યારે કમ્પેરેટિવલી બીજી કન્ટ્રીઝ UAE બૂમ કરી રહ્યું છે. એનું રીઝન એક એ છે કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝના કેમ્પસ UAEમાં છે. તો બેસિકલી જે સ્ટુડન્ટ ડિગ્રી યુકેથી મેળવતું હોય, યુએસએથી મેળવતું હોય, કેનેડાથી મેળવતું હોય એ જ હવે એ ઓછા ખર્ચાની અંદર UAE કે દુબઈમાં ભણીને મેળવી શકે છે. બીજું એ છે કે ટેક્સ ફ્રી કન્ટ્રી છે. પાર્ટ ટાઈમ જોબ અત્યારે સ્ટુડન્ટ્સ કરે છે તો એમાં એમને કોઈ પણ ટેક્સ પે કરવાનો હોતો નથી. સાથે સાથે ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રીતે ત્યાંની ગવર્મેન્ટ વર્ક કરે છે, એઆઈથી લઈને બધા જ જે પોઈન્ટ્સ છે કે જેના લીધે એ કન્ટ્રી અત્યારે એકદમ હાઈપ ઉપર છે. તો એ બધા અત્યારે સ્ટુડન્ટ્સ એઆઈને બધું પણ સાયબર સિક્યોરિટી સ્ટડી કરવા માટે ઘણા ઇન્સ્પાયર થાય છે. એનું રીઝન એ જ છે કે પોતે એ કન્ટ્રી બિકોઝ એના કારણે એ ડેવલપમેન્ટના રીઝનથી સ્ટુડન્ટ્સ બહુ ઇન્સ્પાયર થયા છે યુએમાં સ્ટડી કરવા માટે.